સુરત જિલ્લાના હથોડા ગામમાં તાજેતરમાં થયેલી ઘટનાને લઈને રાજકીય તાપમાન ચડ્યું છે। એ મીમના નેતા અબ્દુલ બશીર શેખ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નિવેદન કરવામાં આવ્યું હતું કે ગામમાં ગેરસમજના આધારે નિર્દોષ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તે લોકોને છોડી દેવા માટે નિવેદન કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર મુજબ હથોડા ગામમાં ગેરકાયદેસર બન્યા હોવાના નામે કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે આ નિવેદનના રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો સામે કોઈ ગુનો નોંધાયેલો નથી એવા નિર્દોષ લોકોને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। પરિણામે ગામમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો છે, જેથી સુરત જિલ્લાના હથોડા ગામમાં તાજેતરમાં થયેલી ઘટનાને લઈને રાજકીય તાપમાન ચડ્યું છે। એ મીમના નેતા અબ્દુલ બશીર શેખ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નિવેદન કરવામાં આવ્યું હતું કે ગામમાં ગેરસમજના આધારે નિર્દોષ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તે લોકો દ્વારા નિવેદન કરાયું હતું। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।